નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 13મું ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.1 આ ચેપ્ટર 13.1 ચેપ્ટર છે, એનો પાર્ટ છે આ ત્રીજો. અગાઉ આપણે 2 પાર્ટ મૂકી દીધેલ છે 13.1ના. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન ત્રીજો છે, નીચેની સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવાની છે. અગાઉ 6 દાખલા બીજા પાર્ટમાંથી ગયા. 7મો દાખલો છે 3ની 7 ઘાત અને 7ની 3 ઘાત. હવે 3ની 7 ઘાત બરાબર, એટલે 3 કેટલી વખત ગુણવાના? 7 વખત. આધાર હોય એ ઘાતની એટલી વખત ગુણવા પડે. 7 વખત ઘાત છે તો 7 વખત આધાર બરાબર. એટલે 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243, 243 3 આપણે રફકામ કરતા 243 ગુણ્યા 3, 3 3 9 અને 4 3 12 નો બગડો વધી પડી 1, 3 2 6 ને 1 7, 729 ગુણ્યા 3, 9 3 27 ને 7 વધી પડી 2, 3 2 6, 6 ને 2 8, 7 3 21, આ થયા 2187. હવે એની સામે 7નો ઘન છે. 7નો ઘન એટલે 7 3 વખત 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 7 49, 49 ગુણ્યા 7 એટલે થાય છે 49 ગુણ્યા 7, 9 7 63 તકડો વધી પડી 6, 7 4 28, 28 ને 6 34 એટલે 343. એટલે આમાં આપણે મોટી સંખ્યા કઈ થઈ તો કે 3ની 7 ઘાત. આ 3ની 7 ઘાત છે એ મોટી સંખ્યા થાય છે. 8મો દાખલો 12ની 2 ઘાત અને 2ની 12 ઘાત. તો 12ની 2 ઘાત બરાબર 12 ગુણ્યા 12, 12 144, 2ની 12 ઘાત એટલે કે 2 કેટલી વખત ગુણવાનો? 12 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર. તો 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, 64 2 128, 156 256 2 512, 512 2 124, 1024 2048, 2048 4096. તો જવાબ મળ્યો 4096 બરાબર. હવે 2ની 12 ઘાત એટલે તો 144 થયા ને એટલે 12ની 2 ઘાત એટલે 144, 2ની 12 ઘાત એટલે 4096 થયા. તો 2ની 12 ઘાત છે એ મોટી થઈ કહેવાય બરાબર. ત્યારબાદ 9મો દાખલો છે 15ની 3 ઘાત અને 3ની 15 ઘાત. 15ની 3 ઘાત 15 ગુણ્યા 15 ગુણ્યા 15. આ 15 15 225 છે. 225 ગુણ્યા 15 કરીએ આપણે. 225 ગુણ્યા 15. આ દશક ઉપરથી ગુણાકાર કરી એકમમાં પડીશું. 225 1 225, 25 25 નો પાંચડો વધી પડી 2, 5 2 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 5 2 10 ને 1 11. સરવાળો કરવાનો 5 7 3 ને 3 બરાબર. એટલે 3375 થયા. 15નો ઘન કેટલો થયો? 3375. હવે 3ની 15 ઘાત એટલે 3 કેટલી વખત? 15 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. સ્વાભાવિક છે 3ની 15 ઘાત જ વધારે થાય. જો તમને સમજાવું, 3 3 9, 9 3 27, 27 81, 81 3 243 પણ કર્યા હતા. 243 આ રીતના 3 વખત આપણે ગુણીએ છીએ બરાબર. તો ઘાત કઈ વધારે થઈ? આપણે 3ની 15 વાળી. તો આ જવાબ જ મોટો થાય છે. 3ની 15 ઘાત આપણે આન્સર મળશે. કારણ કે ત્યારબાદ પ્રશ્ન ચોથો, નીચેની દરેક સંખ્યાનો ગુણાકારના સ્વરૂપમાં ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. 36નો બરાબર.
36ને આપણે ઘાત સ્વરૂપે દેખાડવાનું છે. હવે કઈ રીતના દેખાડી તમને સમજાવું. 36 આ રીતના ભાગેલાવાના કે 18 2 36, 9 2 18, 3 3 9. પેલા અવિભાજ્ય અવયવ હલાવી લેવાનું. 3 1 3. હવે 2ની કેટલી ઘાત થઈ? 2ની 2 ઘાત. ગુણકમાં 3ની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ. ત્યારબાદ 216 છે, તો 216ને પણ એ રીતના અવિભાજ્યમાં ભાગે લેવાનો. 216 બેકી સંખ્યા છે, 2 વડે ભાગાલ છે. 2 1 2 અને 16 છે એટલે 0 8 2 16. ત્યારબાદ 10 ને 8 છે એટલે કે 2 વડે 5 2 10 અને 4 2 8 એટલે 54 2 108 થયા. પછી 27 2 54, 9 3 27, 3 3 9, 3 1 3. હવે આપણે અહીંયા ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2ની કેટલી ઘાત થઈ? 3. ગુણાકારમાં 3ની કેટલી ઘાત થઈ? 3. 2ની 3 ઘાત થઈ, ગુણકમાં 3ની 3 ઘાત થઈ. રેડી? એટલે અવિભાજ્ય અવયવ પાડતું જવાનું. ત્યારબાદ 1296, તો 1296 2 વડે ભાગેલા 6 2 12. હવે 4 2 8 કરીએ એટલે 1 વધ્યો, 1 ને 6 16 થાય. 8 2 16. હજી 2 વડે ભાગેલા 3 2 6, 2 2 4 અને 4 2 8. હજી 2 વડે ભાગેલ છે. 16 2 32 ને 2 2 4. હજી 2 વડે ભાગાલ છે. બેકી સંખ્યા છે ને એકમ સુધી ત્યાં સુધી 2 વડે ભાગાલ છે. 8 2 16 અને 2 1 2. હવે 3 વડે ભાગાલ છે. 27 3 81, 9 3 27, 3 3 9, 3 1 3. આ 3 આ 4 વખત બરાબર. એટલે 2ની 4 ઘાત થઈ. જો 2 કેટલી વખત આવ્યા? 4 વખત. ગુણાકાર 3 કેટલી વખત આવે? તો 4 વખત. તો 3ની 4 ઘાત થઈ બરાબર. હવે આવશે 200. 200 છે તો 200 ભાગ આપણે બોલાવીએ. 2 વડે ભાગ લે. 100 2 200, 50 2 100, 25 2 50, 25 25 અને 5 1 5. તો 2ની કેટલી ઘાત થઈ? 3. ગુણાકારમાં 5ની કેટલી ઘાત થઈ? 2. 2ની 3 ઘાત થઈ ને 5ની કેટલી થઈ? 2 ઘાત. રેડી? ત્યારબાદ નેક્સ્ટ દાખલો જઈએ 5મો. 33 ને 75, 33 75. હવે 5 વડો છે, એકમ નામ શું છે? 5 છે એટલે 5 વડે ભાગાશે. તો 6 5 30, 3 વધ્યા, 3 ને 7 37. તો 7 5 35, 2 વધ્યા, 2 ને 5 25 એટલે 25 25. હજી 5 વડે ભાગાલ છે. 5 1 5 એટલે 1 વધ્યો, 17 થયા. 5 3 15, 15 થયા. 2 વધ્યા એટલે કે 2 ને 5 25, 25 25. 5 વડે ભાગાલ છે. 5 2 10, 5 2 10 છે બરાબર. એટલે 7 5 35, 9 3 27, 3 3 9, 3 1 3. એટલે 5ની કેટલી ઘાત થઈ? 3 અને 3ની કેટલી ઘાત થઈ? 3. 5ની 3 થઈ અને 3ની 3 ઘાત થઈ. આજના ઘાત સ્વરૂપે થયું. હવે 2025 તો એકમ નંગ 5 છે. 5 4 20 અને 5 ભાગ નથી, ભાગમાં પડી 0 અને 25 25. હજી 5 વડે ભાગાલ છે. 8 5 40 અને 5 1 5. પછી 27 3 81 થાય. 9 3 27, 3 3 9 અને 3 1 3. તો 5ની કેટલી ઘાત થઈ? 2 ઘાત અને 3ની કેટલી ઘાત થઈ? 4. 5ની 2 થઈ અને 3ની 4 ઘાત થઈ. આ રીતના ઇઝીલી આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ.